આજે લાલન કોલેજ ઓડિટોરિયમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદ નિદાન કેમ્પ અને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં યોગ અને આયુર્વેદ પ્રત્યે જાગૃતિ ફેલાવવું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો અને યોગના દૈનિક જીવનમાં ઉપયોગિતા વિશે વિગતવાર સમજણ આપવામાં આવી। યોગાચાર્યોએ યોગના અનેક આસનોનું પ્રદર્શન આપ્યું તેમજ તેના શારીરિક અને માનસિક લાભો પર પ્રકાશ પાડ્યો। સાથે જ આયુર્વેદિક ચિકિત્સા ક્ષેત્રે કામગીરી આપતી ભુજની આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યો દ્વારા નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી અને તેમનું ચેકઅપ કરાવ્યું। વૈદ્યો દ્વારા તેમની તબિયત પ્રમાણે યોગ્ય આયુર્વેદિક દવાઓ અને જીવનશૈલી બદલાવ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। આ કાર્યક્રમ દ્વારા યુવાનો અને નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળી હોવાનું ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવાયું હતું। મારું નામ ડૉક્ટર પાવન ગોર, હું સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજમાં મેડિકલ ઓફિસર વર્ગ 2 તરીકે ફરજ નિભાવું છું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ શ્રી આર લાલન કોલેજ સ્ટાફના સહયોગથી અમે લાલન કોલેજ ઓડિટોરિયમ મધ્યે યોગ શિબિરનું આયોજન કરેલું હતું, જેમાં સવારે 8 થી 9 દરમિયાન યોગ નિષ્ણાંત સમીરભાઈ સોલંકી દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે 9 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધી આયુર્વેદ અને હોમિયોપેથી નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વૈદ્ય પંચકર્મ ડૉક્ટર બરથાબેન પટેલ વર્ગ 1 એમનો પણ સહયોગ મળેલ છે। મારું નામ સમીર વિજયસિંહ સોલંકી છે। હું સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં યોગ નિષ્ણાત તરીકેની સેવા બજાવું। ખાસ તો યોગ દિવસનો એક મહોત્સવ ચાલી રહ્યો છે અત્યારે, તો એના ભાગરૂપે એક દિવસ અહીંયા યોગ શિબિરનું આયોજન સવારે કરવામાં આવ્યું 8 થી 9 અને અત્યારે આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્પ છે। યોગથી સમજો સમગ્ર શરીરને ફાયદો, શરીરને, મનને અને એનામાં આધ્યાત્મિક વિકાસ પણ થાય છે, સ્વભાવમાં ફરક પડે, આપણો વર્તન વર્તણૂક બધીમાં જ ફરક પડે, એમ વિચારધારામાં ફરક પડે। થોડોક 7-8 દિવસ ખાલી રેગ્યુલર કરી જોઈએ તો એનાથી ખબર પડશે કે એનાથી શું ફાયદો છે ધીરે ધીરે। ખાલી આપણે 21 જૂન પૂરતો યોગ કરશું તો એનાથી કોઈ એટલો બધો ખ્યાલ નહીં આવે કે યોગથી શું થાય છે।